બ્રોકરેજ રિપોર્ટ્સ પર નજર કરી લઈએ અને માહિતી સાથે આરતી આપણી સાથે ફરી જોડાઈ ગયા છે. આરતી, ગુડ મોર્નિંગ અગેન. કઈ રીતે જોઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ આ રિપોર્ટ્સ આજે? જી, ઘણા બધા રિપોર્ટ્સ આવ્યા છે. શરૂઆત આપણે જો સ્ટોક સ્પેસિફિક સાથે કરીએ તો અહીંયા સિમેન્સ એનર્જી માટે જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે અને બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમણે 4,000 રૂપિયા પ્રતિ શેર સિમેન્સ માટે કર્યા છે. તેઓ માની રહ્યા છે કે આવક અને માર્જિનના કારણે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એબિટા ખાસ કરીને અનુમાન કરતાં સારા રહેતા દેખાઈ રહ્યા છે. સ્થાનિક અને એક્સપોર્ટ માર્કેટમાં જે ગ્રોથ છે એના કારણે FY25ના ઓર્ડર ફ્લો લગભગ 49% આપણને વધતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને પાવર TNT ઇક્વિપમેન્ટમાં મજબૂત ઓર્ડરિંગ જે છે તે અહીંયાથી આપણને આગળ વધતું જોવા મળી શકે છે. એટલે સંભાવના આ ઓર્ડરિંગની વધારે મજબૂત બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને VSC ટેકનોલોજીમાં વધારો થવાની અપેક્ષા તેમને બનતી દેખાઈ રહી છે. રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન નીડ્સના કારણે આ VSC ટેકનોલોજી છે તેમાં એક વધારો તેઓ જોઈ રહ્યા છે. સાથે ઓર્ડર બુકની જો વાત કરી લઈએ તો 47% યર ઓન યર બેસિસ પર વધતી દેખાઈ રહી છે. તો પોઝિટિવ નોટ છે ખાસ કરીને સિમેન્સ એનર્જી માટે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કેઇન્સટેકનું કાઉન્ટર છે. જો ઘણા સમયથી આ કાઉન્ટર જે છે તે ફોકસમાં આપણને રહેતું દેખાઈ રહ્યું છે. આજે નોમુરા તરફથી જે બ્રોકરેજ નોટ આવ્યા છે એને લીધે અહીંયા એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. નોમુરા તરફથી બાય રેટિંગ અને લક્ષ્યાંક 5,455 રૂપિયા પ્રતિ શેરના કરવામાં આવ્યા છે. તેઓ માની રહ્યા છે કે સ્માર્ટ મીટર પડકારોને કારણે ગ્રોથ જે છે તે તેમના ટાર્ગેટ તેમણે બદલ્યા છે. કેશ ફ્લોમાં સુધારો જે છે એના પર હવે કંપનીનું ફોકસ જે છે તે અહીંયાથી વધતું જોવા મળી શકે છે. સ્માર્ટ મીટરમાં અકાઉન્ટિંગ અને કેશ જે કલેક્શન્સ છે એની ચિંતા પર મેનેજમેન્ટનું ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે અને કંપનીની સર્વિસ મોડેલમાંથી બહાર નીકળી ભવિષ્યમાં ફક્ત સ્માર્ટ મીટર ડિવાઇસીસ સપ્લાય કરવાની જે લક્ષ્ય છે તે અહીંયાથી કંપનીનું બનતું દેખાઈ રહ્યું છે. આ સાથે જ FY28થી સ્માર્ટ મીટરના આવક યોગદાનમાં તીવ્ર ઘટાડો થવાની ધારણા પણ તેઓ રાખી રહ્યા છે. પણ બાય રેટિંગ તેમણે મેન્ટેન કર્યું છે. લોઅર ટાર્ગેટ ઘટાડ્યા છે કારણ કે જે રીતે મોડરેટ ગ્રોથ આઉટલુક બની રહ્યો છે એને કારણે પ્રાઇસ આઉટલુક ઘટાડ્યું છે. પણ વ્યૂ તેઓ હજી પણ પોઝિટિવ રાખી રહ્યા છે. કેઇન્સટેક એક ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સોના BLW છે. અહીંયા ઇન્વેસ્ટેકનો એક રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે 560 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. મેનેજમેન્ટનું કહેવું છે કે ગ્રોથ સુધારવાની આશા બનતી દેખાઈ રહી છે. કંપની જે છે તે ખાસ કરીને યુરોપિયન યુનિયન જે ડિફરન્શિયલ ગિયર્સ છે એ સેગમેન્ટમાં બજારનો હિસ્સો મેળવવા તૈયાર હવે બનતી દેખાઈ રહી છે. રેલવે બિઝનેસ ઇન્ટિગ્રેશનને પગલે ખાસ કરીને મુખ્ય ઇલેક્ટ્રિક વ્હીકલ ગ્રાહકો છે એના પર નિર્ભરતા કંપનીની ઘટતી દેખાઈ રહી છે અને માત્ર 3% રેવન્યુ એક્સપોઝર જે છે એની સાથે ટેરિફ રિસ્ક મિનિમલ લાગી રહ્યું છે તેમને. સાથે રેલવે બિઝનેસ આઉટલુક ખાસ કરીને મજબૂત બનતું દેખાયું છે. ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ છે એને લીધે એક ફોકસ જે છે તે અહીંયા સોના BLW માટે બની રહ્યું છે અને પોઝિટિવ બ્રોકરેજ નોટ આવી રહ્યો છે સોના BLW માટે. વાત કરી લઈએ ટેલિકોમ કંપની માટે CLSAનો રિપોર્ટ આવ્યો છે ઇન્ડિયન ટેલિકોમ્સ માટે. તેઓ માની રહ્યા છે કે રિલાયન્સ જીઓ અને ભારતીએ 400 મિલિયનથી વધુ 5G સબસ્ક્રાઇબર મેળવ્યા છે. એની સાથે રિલાયન્સ જીઓ 5G સ્ટેન્ડઅલોન નેટવર્ક અને 5G FWA વપરાશકર્તાઓમાં સૌથી આગળ રહેતું દેખાઈ રહ્યું છે. આ સાથે જ 5G ટેરિફ 4G કરતાં 17% પ્રીમિયમ પર અત્યારે બનતા દેખાઈ રહ્યા છે અને નાણાકીય વર્ષ 2028 સુધીમાં જીઓ અને ભારતીના સંયુક્ત મોબાઈલ શેર એટલે કમ્બાઇન જે મોબાઈલ શેર છે લગભગ 85% વધતા જોવા મળી શકે છે. તો એક પોઝિટિવ નોટ છે ટેલિકોમ સ્પેસ માટે. ભારતી એરટેલ રિલાયન્સ જીઓ જેવા કાઉન્ટર આજે એક નજરમાં રાખવાના રહેશે. વાત કરી લઈએ ઇન્ડિયન ઇક્વિટીઝ માટે તો આ સ્પેસ માટે ખાસ કરીને HSBCનો એક રિપોર્ટ આવ્યો છે. તેઓ માની રહ્યા છે કે ટાઈમ ટુ રિવિઝિટ ઇન્ડિયા એટલે કે ફરી એકવાર ઇન્ડિયા તરફ ધ્યાન જે છે તે આગળ વધતું જોવા મળી શકે છે કારણ કે અર્નિંગ્સ સુધરી રહ્યા છે. ફંડ પોઝિશન ખાસ કરીને હળવી થતી દેખાઈ રહી છે. વેલ્યુએશન સામાન્ય થઈ રહ્યા છે એટલે એક ફોકસ જે છે તે અહીંયા ફરી એકવાર આપણને ઇક્વિટી માર્કેટમાં આવતું જોવા મળી શકે છે. સેક્ટર સ્પેસિફિક ફાઇનાન્શિયલ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી એનર્જી અને ટેલિકોમ સ્પેસ તેમને પસંદ પડી રહ્યા છે. આકર્ષક રિસ્ક રિવોર્ડ આઈડિયાઝની જો વાત કરી લઈએ તો અહીંયા ઇન્ફોસિસ અને મેરિકો તેમને પસંદ પડી રહ્યા છે અને ઓછા પસંદગીના ક્ષેત્રમાં હિન્દાલ્કો અદાની પોર્ટ જેવા કાઉન્ટર છે જ્યાં તેઓ નજર રાખી રહ્યા છે. તેઓ માની રહ્યા છે FY26 સુધી જે ભારતીય ઇક્વિટી માર્કેટ છે તેની સ્થિતિ હજી આપણને મજબૂત થતી જોવા મળી શકે છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે જે તાજેતરના પરિણામો આવતા દેખાયા છે ગ્રોથ આઉટલુક માટે જે આત્મવિશ્વાસ વધી રહ્યો છે આ પરિણામોને જોતા એને લીધે એક ફોકસ જે છે તે ઓવરઓલ આપણને વધતું જોવા મળી શકે છે. તો ઇન્ડિયન ઇક્વિટીઝ માર્કેટ માટે પણ ખાસ કરીને જે બ્રોકરેજ નોટ આવ્યા છે એના પર પણ નજર રાખવાની રહેશે. તો આ બધા કાઉન્ટર અને સેક્ટર જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે બધા પર નજર રહેશે. જી, આ બધા પર